સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. જય જય. યોગીજી મહારાજના દર્શન આપણને એમનો બહુ સુંદર રીતે થયા. જુદી જુદી મુદ્રાની અંદર, પણ દરેક મુદ્રાની અંદર આપણને હસતા દેખાય, આનંદ કરતા દેખાય, અલમસ્ત દેખાય, અને પૂજા કરતા હોય કે આરતી કરતા હોય કે બોલતા હોય કે વાત કરતા હોય કે પ્રવચન કરતા હોય, પણ એ અલમસ્ત એની અંદર રહેતી હંમેશને માટે. એટલે હસતા ને હસાવતા બે બાજુ. કેટલાક પોતે જ હશે પણ બીજાને ના હસાવે, અને કેટલાક બીજા હસાવે પણ પોતે ના હશે. એટલે આવું હોય છે. પણ આમાં તો બધું સર્વે ગુણે સંપર્કાર ભગવાન સાક્ષાત બિરાજ્યા, મહારાજનું ધારક સ્વરૂપ, ગુણાતીત સંત, એટલે એમાં કોઈ ખામી હોય નહીં. એ સર્વે ગુણે સંપન્ન. એટલે હસે હસાવે, રમે રમાડે, જમાય જમાડે. એ જમાડવામાં પણ એટલા જ એમનો ઉત્સાહ. કોઈ પણ હોય તો એને જમાડવા માટે બોલાવે, બેસાડે, જમાડે, આગ્રહ કરીને જમાડે. પાછો જમો છે. અને કોકને રાખે તોય બોલાવીને એક દાડો રહેવો તો 5 દાડા રાખે. એટલે બધી રીતે એમની ક્રિયા આપણને આનંદ લાગે, આપણને સુખ ને શાંતિ આપે એવી જાતની ક્રિયા. એનો અભાવ ના થાય કોઈ દિવસ. કેટલી વખત અમુક વસ્તુનો આપણે અભાવ ના થાય. દરરોજ મળે તો એને આપણને મનમાં જે મળીએ, કેટલા માણસને આપણે દરરોજ મળીએ તો આનો અભાવ ના થાય. એમ સ્વામીજીનું જીવન એવું કે એમને મળવાથી, એમની પાસે બેસવાથી, એ જમાડે, બોલાવે, ચલાવે, કીર્તન ભક્તિ કરે, તેનો અભાવ આપણને આવે નહીં. કે જો સ્વામી મહારાજ બંધ કરે તો સારું, તું બોલે તો સારું, એવું થાય. એમ બેઠા હોય તો પણ હજુ બેસી રહે તો સારું થાય. એટલે આપ જુઓ તો એના એક એક પ્રસંગોની અંદર, એક એક જીવનના કોઈ પણ તમે કાર્ય લો, ગમે ત્યારે ગમે તે પ્રસંગમાં, ફરી એક જ વસ્તુ એમને આનંદ આનંદ આનંદ. ત્યારે કહેવાનું છું કે એવા પુરુષના દર્શન થયા. ગ્રહ ત્યાગનો આજનો દિવસ છે, તો એ અક્ષરધામમાંથી જ મહારાજે આ કાર્ય કરવા માટે અહીંયા મોકલેલા અને આવ્યા હતા. શ્રીજી મારે કહ્યું, હું મારું ધામ લઈને આવ્યો છું. તો એ ધામ સ્વરૂપ એવા સ્વામી, એમને પણ અદ્ભુત કાર્ય આ પ્રમાણે સત્સંગમાં આવીને કર્યું છે. અને એમાં જુદા જુદા પોઝની અંદર 51 સંતોને પણ આપણે જોયા, જેમનો સંકલ્પ હતો કે મારે 51 સંતો કરવા છે. એ પોતાના વિચારો હંમેશને માટે કહેતા, અને જોડે ફેરવતા એને કહેતા, સાધુ થાવ, સાધુ થાવ. તો એ પણ ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ આ બધા. હજુ એ સંકલ્પ એવો હતો કે ગ્રેજ્યુએટ બધા કરવા, અને દેશ પરદેશ બધાને મોકલીને સત્સંગ કરાવો છે. એવો સંકલ્પ તો એ પણ પોજ આપણને જોવા મળ્યો. મહંત સ્વામી છે, વિવેકાનંદ સ્વામી છે, ઈશ્વર સ્વામી છે, સિદ્ધેશ્વર સ્વામી છે, કોઠારી સ્વામી, આવા બધા સંતોના દર્શન આપણે થયા. એટલે કહેવાનું છું કે એ સંતો પણ આજે દેશ પરદેશ વચરીને આપણે ડોલાવે છે. વિવેક સાગર એમાંના અહીંયા જ છે, જેને આપણે સાંભળીએ છીએ. બધા મહંત સ્વામી, ડૉક્ટર સ્વામીના પણ દર્શન કર્યા છે. ઘનશ્યામ સ્વામીનું નૃત્ય પણ તમે જોયું ને, એ પણ સ્વામીને બહુ આવી રીતે નૃત્ય કરીને કરતા હતા. એટલે શું કે આપણને આ બધા દર્શન થયા, એનાથી આપણને આનંદ છે કે સ્વામીએ ગ્રહત્યાગ કરીને કેવું અદ્ભુત કાર્ય કર્યું છે. ભગવાન શ્રીજી મહારાજનો મહિમા, અને દરેકને ભગવાનને માર્ગે ચડાવીને ભગવાનનું સુખ આપી દીધું. બધા દુનિયાના સુખ તો આપણને આપે, પણ એ જ એમને થોડીક એક વાતની અંદર એક શબ્દ આવી ગયો કે આ જગતનું સુખ નકામું છે. એક શબ્દ આપણને આવી ગયો છે. તો શું કે એમને નકામું જગતનું સુખ એ કૂચા જેવું હતું. પોતાની એવી દ્રઢતા હતી કે આ જગતમાં કંઈ સુખ નથી, કંઈ માલ નથી, કંઈ એ શાંતિ નથી. એ અખંડ જોવા આપણને મળે કે દુનિયાના સુખે સુખે નહોતા, ભગવાનને સુખે સુખ્યા હતા. એમને કોઈ વસ્તુ પદાર્થથી બહુ સુખ આવી ગયું એવું નહીં. આપણે ત્યાં આવે, સારું મકાન જોઈએ તો કે બહુ સારું મકાન છે, ભગવાન ભજવા જેવું. પણ એ શા માટે કે આપણે વધારે હેત ભક્તિ સત્સંગમાં થાય, મોટા પુરુષમાં થાય. એટલે એમને સારું છે નથી, આપણને સારું એટલા માટે કહે છે કે આપણને ભગવાનમાં હેત થાય. એટલે કોઈ પણ વાતને એ ઘણી રીતે સારી રીતે વગાડે. કોઈ ઠકાણે કોઈ સારો બંગલો જોયો તો અહીં તો પારાયણ કરવા જેવું. આપણને જ્યારે સ્વામીને ગમે છે, બરાબર છે, ગમે છે, પણ એ કેટલા માટે? આપણી ભક્તિ વધે એટલા માટે.
આપણને એમાં રુચિ થાય એટલા માટે કે સ્વામીને રાજી થઈ ગયા. પણ કહેવું એમને તો ભગવાનના સુખે સુખ્યા. એમનું સુખ તો એક જ હતું, ભગવાન શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ, એ જે દિવ્ય અલૌકિક આનંદને શાશ્વત જે સુખ છે એ સુખથી અખંડ સુખ્યા પોતે રહેતા હતા. અને એ અખંડ સુખ આપણને એમના જીવનમાં ક્ષણે ક્ષણે જોવા મળતું. ક્ષણે ક્ષણે, દરેક ક્ષણે, કોઈ દિવસ એમને ઉદાસી નહીં, ઉગ્રતા નહીં, કોઈ પ્રકારની બીજી આ લોકના પદાર્થની ઈચ્છા નહીં કે આ પદાર્થ મળે તો સારું, આ વસ્તુ મળે, જેમ તેમ જેવું તેવું જાણતા. એક જ એમને સૂત્ર પણ હતું અને કહેતા હતા ખરા કે આપણે જેમ તેમ જેવું તેવું ચલાવી લેવું. જ્યાં જઈએ તો ત્યાં જેવું તેવું હોય તો એની અંદર ચલાવી લેવાનું, કે આ નથી સારું કે બરાબર નથી એવું નહીં. બહુ સારી સગવડ, બહુ સરસ સગવડ, બહુ સારું કામ થયું, ગમે તે હોય તો પણ સારું સારું ને સારી જ વાત. મુંબઈની અંદર ઘણા સમય સુધી રહ્યા. કમલ મહાલ મોટો ત્યાં વાલકેશ્વરમાં આપણે ચોકસી સાહેબનો હતો કમલ મહાલ, એની અંદર પોતે રહ્યા. અને ત્યાં બહુ સારી રીતે હરિભક્તોએ કથા વાર્તા બધું સુખ લીધું. અને મુંબઈથી નીકળીને ગયા સીધા ગોંડલ નગરથી ઘોઘાવદર ગામ છે, નાનું છે ઘોઘાવદર. હવે ઘોઘાવદરની અંદર છે તે ખેડૂતને તો કંઈ બીજા સગવડ હોય નહીં. એ મહેલમાં રહ્યા હોય અને બધી જાતની વ્યવસ્થા, સગવડ, સુવિધા, નાહવાની, ધોવાની, ખાવાની, પીવાની, સભા કરવાની બધી હોય. તો ખેડૂતને તો બિચારા ખેડૂત કરતા હોય એટલે પોતાના બે ઓયડા હોય, એટલે એક ઓયડામાં પોતે રહેતા હોય, બીજામાં ઘાસ ભરતા હોય અને સામે ઢોર બાંધતા હોય, સામે પછી હોળમાં ઢોર બાંધતા હોય અને એમાં રહેતા હોય. હવે એ જગ્યામાં જોગી માને સુવાડે, અરે સાફ કરી અને ત્યાં ઉતારો કર્યો. એટલે ખોડની અંદર, કારણ પોતે ઉતારામાં ઘરમાં તો હતા પણ સામે બધું સાફ કર્યું, ઢોર બહાર મોકલી આવ્યા. અને એ બધું રાતે દિવસ છાન મૂતર ત્યાં હોય એને બધું સાફ કરી વ્યવસ્થિત કરીને સ્વામીને ત્યાં રાખ્યા જરા. હવે એ વખતે આ વિવેક સાગર સ્વામીને બધા હતા તો વાત ઘણા વખત કરે છે એટલે એની સાંભળેલી વાત છે અને બરાબર એ સાચી વાત. તો કહેવાનું છે પછી રાત્રે મચ્છર, કારણ ત્યાં તો બીજું કંઈ હોય, માખ અને મચ્છર બે હોય જ, ગંદકી હોય ત્યાં બધું એ હોય જ. આખી રાત સ્વામીને ઊંઘ ના આવી, મચ્છર આવે ને બીજું તે આ બધા ઉતા એમને ના આવી, આવે જ ક્યાંથી મચ્છર હોય એટલે કંઈ ઊંઘ, એક મચ્છર હોય તો આખી રાત જગડે. આ તો મચ્છર જ બધો. સવારે બધા જાગીને સ્વામીને કહ્યું, સ્વામી આ શું આપણને આ ઊંઘે ના આવી અને મચ્છર મચ્છર ને મચ્છર. સ્વામી કહે મચ્છર ના કહે તો મૂકતો. હવે એને મૂકતો કહેવાય તો કેવી વાત છે. આપણે તો મૂળ કહે પેલા ખેડૂતની ધધડ નાખીએ કે તને કંઈ ખબર છે કે નથી, આ ઉતારો મૂળ કરતો હોય છે, આ મચ્છરમાં હુવાડ્યા સ્વામીને તો આમ ને તેમ ને કેટલું આપણે મનમાં એ થઈ જાય. પણ જેમ તેમ એટલે શું જેવું તેવું છે એમાં પણ સુખ માન્યું કે મચ્છર છે એ મુક્તો છે, એટલે મુક્તોએ આપણને જાગૃત રાખ્યા. આખી રાત ભજન થયું. કહો ત્યારે કોઈ રાત ભજન થયું કે સિદ્ધ કબીરદાસે કહ્યું ને કે દુખિયા સુખિયા સબ સંસાર, શું સુખિયા સબ સંસાર, આખી દુનિયા છે સુખિયા. સાથે ખાઈને સૂવે, બસ ખાવાનું મળ્યું, પીવાનું મળ્યું, સુવાનું મળ્યું, બધી સગવડો મળી એટલે ખાઈને સૂઈ જાય. કે સુખિયા સબ સંસાર, ખાઈને સૂવે, દુખિયા દાસ કબીર જબ જાગે તબ રૂએ. કબીર સાહેબ શું કહે છે કે દુખિયા દાસ કબાર, કે ભાઈ એને દુઃખ શું હતું, બધાને સુખ ને હતું, એને આ જગતના સુખની વાત દુનિયામાં તો છે એનાથી સુખ્યા છે. પણ એ ભગવાનનો ભક્ત હતા કબીરદાસ, મોટા જ્ઞાની. તો એને થયું કે મેં જાગું એટલે મને દુઃખ એટલું થતું હતું કે મારે ભગવાનનું ભજન ન થયું, ભગવાનના સ્મરણ વગર મારું આ રાત ગતિ રહી એટલે દુઃખ થાય. શું થાય, આપણને તો દર્શન ના થાય તો બહુ સારું થયું, આજે એટલો ટાઈમ જોયો, પેલા દર્શન ના થાય તો દુઃખ થાય. પૂજા આપણે ના થઈ હોય તો સુખ્યા થાય કે બરાબર આવે, એક કાચ થોડીક જતી રહી દરરોજ, પણ ના થાય મારી પૂજા નથી થઈ, મારા આજે દર્શન નથી થયા, મારી માળા નથી કરી કે હું આજે દર્શનમાં થઈ ગયો, હું રવિવારની સભામાં આજે જઈ શક્યો, એનું દુઃખ થવું જોઈએ ને. તો આપણી એ ભક્તિ સાચી. તો સુખ્યા સંસાર તો માલે છે ના લે છે ને કામકાજની અંદર છે, પણ પહેલાં તો થાય કે મારું નિયમ છે એટલે નિયમ, જે દર્શને રવિવારે જવું છે જવું જ, માળા ફેરવાની એટલે પૂજા કરવાની એટલે કરવાની, વચનામાં એક વાંચવાનું, 5 વાતો વાંચવાની, આવી જે નિયમની વસ્તુ છે. એટલે ભજનનું આગ્રહ કહેવાનું શું છે કે આપણે આગ્રહ છે જગતનો છે, જગતના સુખનો છે, જગત માલવાનો છે, જોવાનો અને ફરવાનો છે. હવે એવા બધા આપણે તો વિચારો આવે કે આપણે કંઈ પણ આયોજન થાય કે તારો ટૂર મારી આવીએ, આ ટૂર મારવા જાય એટલે બધે ક્યાં જાય, દુનિયાના તમાશા જોવાની, જોઈને પછી હોટલો મારીને પછી આવવાના. પણ ભગવાનના ભક્તો એને તો એક જ થાય કે ચાલો આજે ભારતમાં જઈને બધા મંદિરોનું દર્શન કરી આવીએ, યાત્રાએ કરી આવીએ,
કંઈક એવી વસ્તુ હોય એનો વિચાર આવે. ભગવાનના ભક્તો છે એને ભગવાનનું સુખ આવે, ભગવાનનું ભજન વધારે થાય એવા વિચારો હંમેશને માટે હોય. અને જગતના જીવો છે ને જગતની વાત હોય. ભગવાનના ભક્તો છે ભગવાનના ભક્તો છે ભગવાનના સુખે, ભગવાનની કથા વાર્તા દર્શનથી સુખ થાય છે. પેલા લોકોને તમાશા જોવામાંથી સુખ મળે છે. બેનો ફેર એટલો છે, બે માણસ છે પણ પહેલાં એટલો ફેર છે. એમ જોગી મહારાજ આ જગતનું કલ્યાણ કરવા આવ્યા હતા તો એ પણ ભગવાનને સુખે સુખ્યા હતા અને આપણને સૌને ભગવાનને સુખે સુખ્યા કર્યા છે. અને આ રસ્તો આપણને એક બનાવી દીધો કે રસ્તો આ એક જ ભગવાનનો એવો રસ્તો છે, એ જ આપણને સુખ ને શાંતિ આપનાર છે, શાશ્વત સુખ આપનાર છે. અક્ષરધામનું સુખ આપણને પમાડે એવા એ પુરુષ છે. એવી આપણા જીવનની અંદર આપણે આ જ્યારે એમના દર્શન કરીએ છીએ, એમની વાતો સાંભળો છો, પ્રવચન સાંભળો તો તમને આનંદ જ થાય, એમાં બીજું કાંઈ નહીં. અરુચિ ના થાય, કોઈ બાબતની ખાવામાં પણ અચૂરી થઈ જાય પણ એવી વસ્તુ હોય તો. પણ એમને તો કોઈ શબ્દ એમના એવો નથી કે આપણને અરુચ થઈ જાય. જે શબ્દ બોલે ગમે તે બોલે તો એ આનંદ જ થઈ જાય. એટલે શું કે એમની દિવ્યતા આવવાની, એની અંદર કેવળ ભગવાનની જ વાત આવે. આપણે ગોંડલની અંદર એક વખત ત્યાં આગળ ગોંડલના મહારાજાને ભાવનગરના મહારાજાના આવ્યા, ત્યાં રાજા એ આવ્યા અને પછી સ્વામી સભામાં બેઠા હતા, બધું તૈયાર થઈને પછી બોલાયા, બેસાડ્યા, બીજું થયું. પછી સ્વામી વાત કરી કે મરહુમ મહારાજ સાહેબ પધાર્યા, બહુ આનંદ થયો. મરહુમ મહારાજ સાહેબ, તો એ બધાને આનંદ થઈ ગયો. મરહુમ કહી એટલે કહેવાનું શું છે કે એમના શબ્દમાં આનંદ લાગે, કારણ બહુ નિર્દોષ રીતે એકદમ એમને બોલવાની નિર્દોષ રીતે કે આપણને જરાય એમાં શંકા ના થાય. આમ થાય બેચાર કે આ સ્વામી મરહુમ સાહેબ બોલે એને કેવું લાગશે, પણ પેલો રાજી થાય બધા કે બહુ સારું બોલ્યા સ્વામી, એ જાણે કે ભાઈ. એટલે એમની વાણીની અંદર એટલી નિર્દોષતા કે માણસને એવું ખરાબ જ લાગે નહીં, સારું જ લાગે. અમારા જામનગરના બારદાનવાળા શેઠ આવતા, એ બારદાન એટલે કોથરા છે ને, એ બારદાનનો ધંધો કરતા હતા. એટલે બારદાનવાળા શેઠ બધાને કહે તો સ્વામી બોલાવે શું આ જ્યારે આવે ત્યારે કહે આ બારદાન શેઠ આવ્યા. બારદાન શેઠ એટલે બારદાન એમ સીધી શબ્દ લાગે. બારદાનવાળાને કહે કે બારદાનનો વેપાર કરે બારદાન શેઠ આવે ને, કાં તો બારદાન જેવો છે, આપણે કહીએ ને કોઈને મૂરખ જેવો કહીએ, એનો અર્થ એવો થાય કે મૂરખ જેવો છે, બારદાન જેવો. આ સ્વામીને એ બોલે પેલો શેઠ પણ રાજી થાય કે સ્વામી બહુ બોલે, સારું છે કે. એટલે કહેવાનું શું કે એમની વાણીથી પણ કોઈને ખોટું ના લાગે, કારણ બહુ નિર્દોષ ભાવતી વાત. એમને કોઈ જીવનો રાગ દ્વેષ કે એને ખરાબ રીતે ડાઉન કરો, ખરાબ રીતે બોલાવીને એનું મસ્કરી ઉડાવીને એનું ખરાબ કરો, એવું જીવમાંથી નહીં, સંકલ્પ નહીં. કોઈ પણ માણસ સારા છે. આવા એક આપણા માટે દિવ્ય પુરુષ મળ્યા છે ને, એનું સુખ આપણે લેવાનું છે અને સુખે આપણે સુખ્યા થવાના છે. તો આપણા કીર્તનની અંદર પણ એવા ભાવથી કે બધી રીતે એમને બધાને સુખ આપ્યું છે, એટલાથી આપણી થોડી સ્મૃતિ પણ આપણે સુખદાયક બને. આ થોડીક જ સ્મૃતિ છે, ઘણા આમાં જોયા નથી સ્વામીને, દર્શન પછી નથી કર્યા, પણ આ એક આની અંદર જોવાથી આપણને એમનું આખું જીવનનો ખ્યાલ આવી જાય. નાનપણથી ઠેઠ સુધીનું જીવન એવું કહ્યું છે એનો ખ્યાલ આવી જાય. અને એ રીતે થોડી ઝાંખી કહે છે ને, ઝાંખી થઈ ગઈ. જૈન આપણે વૈષ્ણવના મંદિરમાં જઈએ તો વૈષ્ણવની અંદર તો ભગવાનને પડદો પડી જાય, દર્શન થાય, 2-3 મિનિટ દર્શન થાય ને પાછો પડદો પડી જાય. એટલે વૈષ્ણવ દર્શન કરે એટલે જરા આમ પડદો ઉઘડન થઈ ગયો, ઝાંખી થઈ ગઈ. અહીંયા હું ઝાંખી થાય છે ને, આપણે જોઈએ છે ને, તરત ફરતું જાય બધું, પણ ઝાંખી થઈ જાય, થોડીક ઝાંખી કેટલો આનંદ થઈ જાય. એક સ્વામીનો આમ લટકું કરતા ને આમ કરતા ને બધું બોલતા ને આમ કરતા, એક ઝાંખી છે. તો એ ઝાંખીમાંથી પણ આપણને આનંદ. એમ વૈષ્ણવને એવું ભગવાનની જરા ઝાંખી થાય, આમ દર્શન થઈ ગયા એટલે બસ સુખી, એટલે ઝાંખી થઈ ગઈ મને, એમ પછી આનંદ કરે કે આજે મને બહુ સારી ઝાંખી થઈ. એમ કહેવાનું શું છે કે ભગવાનનો, મોટા પુરુષનો જરા પણ દર્શન થાય, સહેજ પણ દર્શન થાય એ આપણને સુખને શાંતિને સ્મૃતિ કાયમની રહી જાય. પછી ઘણી વસ્તુ છે પણ આવી સ્મૃતિ છે એટલે સહેજમાં આપણને થઈ જાય કે જરા કોઈ પ્રસંગ આવા બની ગયા હોય તો. એવા તો સ્વામીના ઘણા પ્રસંગો છે, તો એવા પ્રસંગો જ આપણા જીવનમાં દ્રઢ થાય અને આવી સ્મૃતિઓ આપણે કર્યા કરીએ. સુખી મારે કહેતા કે દરરોજ પોતે કે મેં આજે સમૃદ્ધિ કહેતા, સમૃદ્ધિ થઈ આજે. અને જો તમે સ્વપ્નો એમના જોશો, વાંચશો ને તો સ્વપ્નની અંદર પણ ભગવાનના દર્શન થયા, શાસ્ત્રીમાં દર્શન થયા, રસોઈ કરતા હોય, હવે કોઈને વળી આપ્રમણ કરતા હોય, એવું જ બધું હોય, બીજું કાંઈ જ ન હોય. સેવા કરતા હોય, રસોઈ કરતા જમાડતા હોય, સ્વામી દર્શન થયા, સ્વામીની સેવા કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, મહારાજની આરતી કરતા હોય, આવું બધું આવા દર્શન થઈ જાય.
એટલે એમના સ્વપ્ન પણ આપણે સ્વપ્ન કેટલા એ આવતા હોય, કારણ કે આપણા વિચારો બીજા જુદા હોય ને, જગતના ચાલે એને વિચાર જ એ છે. સવારથી ઉઠે તો સેવા ને ભક્તિ ને કથા ને વાર્તા ને કીર્તન, અને જન્મ્યા ત્યાંથી નાનપણથી એમના જીવનમાં એમના એક જ વસ્તુ કે જ્યારથી થયા ત્યાં મોટા થયા ત્યારથી મંદિરમાં જ રહેવા, મંદિરની સેવા અને